હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મિલિયનર સલૂનના મિની વ્લોગમાં. આજે આપણે સલૂન ઉપર આવ્યા હતા કલ્પેશભાઈ છે ડીસાથી આવેલા હતા અને કલ્પેશભાઈને એક સારું એમના ફેસને સૂટ થાય એવું હેરકટ અને સેમ સાઇઝમાં એમને બિયર્ડ પણ જોઈતી હતી જે એમના ફેસ સ્ટ્રક્ચર અકોર્ડિંગ સુટેબલ હોય. ગાઈસ, એમનું હેરકટ છે એ સંજયે લીધું હતું. સંજય એમનું હેરકટ એમને જેવું જોઈતું હતું રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ એમનું હાઈ ફેડમાં એમનું હેરકટ કરેલું છે. અને કલ્પેશભાઈ એમ ઓલવેઝ આપણી ડીસાવાળી બ્રાન્ચ ઉપર હેરકટ કરાવે છે, પણ કરંટ ટાઈમે અમદાવાદની અંદર અવેલેબલ હતા તો એમની રિક્વાયરમેન્ટ હતી કે આપણે અમદાવાદવાળી સલૂન ઉપર એમનું હેરકટ કરીએ. તો આ છે એમના હેરકટનો ફાઇનલ લુક, જે સંજયે 100% સેટિસ્ફેક્શનવાળો આપ્યો હતો. એમને જેવું જ જોઈતું હતું એવું જ એમને કામ કરી આપેલું છે સંજયે. તમે પણ જોઈ શકો છો ગાઈસ કે એમનું કામ બહુ ફાઇન અને બહુ જ ક્લિયરિટીવાળું કામ છે. એમને પાછળથી વી ક્રિએટ કરવાનો હતો. દાઢી બિયર્ડ છે એ એમને ફેડમાં કરવાની હતી. સો હેરને સૂટ થાય અને મેચ થાય એ રીતનું સેટલવાળા ફેડમાં સેટલ લુક એમનો કરેલો છે. એમનું હેરકટ તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત અને સારું કરેલું છે સંજય. અને એ ઓલવેઝ હેરકટ તો જો કે આપણી બ્રાન્ચ ઉપર જ કરાવે છે, ભલે પછી એ ડીસામાં કરાવે કે અમદાવાદમાં કરાવે. બટ જો તમારે પણ કંઈક નવો લુક અને નવા હેરકટનું કોઈ પણ કન્સલ્ટેશન છે કે કંઈ પણ એની ક્વેરી છે તો તમે એમને ડીએમ પણ કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો અને વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. વી આર ઓલવેઝ અવેલેબલ ફોર યુ. અને સંજયભાઈનું કામ પણ એટલું ક્લિયર અને નેટ એન્ડ ક્લીન છે. જોકે તમે આગળના વિડીયોમાં પણ જોયું હશે. એના પછી આપણી સલૂન ઉપર જે મેહુલભાઈ છે જે ઓલવેઝ આપણી સલૂન ઉપર હોય જ છે, એમની ઓફિસ ઉપર હોય છે પણ આપણી સલૂન ઉપર આવતા જતા જ રહે છે. એમને પણ એક હેરકટ કરવાનું હતું જે એમને બિફોર ટાઈમ એક વિડીયોમાં જોયું હતું જે એમને બહુ જ ગમ્યું હતું. તો આ એમનો વિડીયો શૂટ ચાલી રહ્યું હતું અને બાજુમાં મેહુલભાઈનું કન્સલ્ટેશન ચાલી રહ્યું હતું. પછી સ્ટાર્ટઅપ કરી દીધું મેહુલભાઈનું હેરકટ, જે મેં સ્ટાર્ટમાં હું નથી લઈ શક્યો શૂટમાં, પણ સ્ટાર્ટઅપ પછી એમનું છે જ. અને આ છે એમના હેરનું નવો લુક જે સંજયે ક્રિએટ કરેલો છે. પછી એમના ફ્રન્ટથી જોઈતું હતું મુલેટ ફેડ, જે સેમ એમની રિક્વાયરમેન્ટ હતી એવું જ કર્યું છે. પ્લસ બેક સાઈડથી એમને લેન્થમાં લોંગ હતા તો એમને બેક સાઈડથી લેન્થમાં કંઈક નવું જોઈતું હતું તો સંજય ફિંગર્સથી એમને બેક સાઈડમાં લેયર્સ કરી દીધેલા છે. અને ફ્રન્ટથી એમને જો કે ટોપમાં એમને મિડલ જ જોઈતા હતા જે મીડિયમ હતા તો સેમ એ જ અકોર્ડિંગ એમને હેરકટ કરેલા છે. મેહુલભાઈને પણ એમનું હેરકટ બહુ જ સારું લાગ્યું હતું. સેમ લાઈક એમને જે વિડીયો જોયો હતો જેવી એમની રિક્વાયરમેન્ટ હતી એવું 100% સેટિસ્ફેક્શનવાળું કામ સંજયે કરી આપેલું છે. તમે જોઈ શકો છો કે વિડીયોમાં પણ મેહુલભાઈ નવા હેરકટ સાથે નવા લુક સાથે બહુ જ ખુશ છે, ઇમ્પ્રેસ છે. એમની સ્માઇલ આપણને કહી દે છે કે એ 100% સેટિસ્ફેક્શન ફીલ કરી રહ્યા છે હેરકટ ટાઈમે. અને ગાઈઝ, ઓલવેઝ હું કન્સલ્ટેશનમાં વિડીયોમાં પણ કહેતો રહીશ અને કહું જ છું કે હેરકટનું 100% સેટિસ્ફેક્શન મળે અને ક્લાયન્ટ પણ એવી જ રિક્વાયરમેન્ટ હોય છે કે જ્યાં સેટિસ્ફેક્શન મળે ત્યાં જ આપણે હેરકટ કરાવીએ. સો તમે પણ એકવાર સલૂનની મુલાકાત લેજો. We are very sure to make you 100% satisfaction with a new haircut and new beard shape. આપણા ત્યાં સંજયભાઈ છે, વિશાલભાઈ છે અને સાહિલભાઈ છે જે મેલ હેરકટમાં અને મેલ આર્ટિસ્ટમાં છે. સંજયભાઈ અને સાહિલભાઈ છે જે યુનિસેક્સ આર્ટિસ્ટ છે, જે મેલ ફિમેલ બંનેનું કામ કરે છે. અને ગાઈઝ, આગળના વિડીયોમાં પણ મેં જણાવ્યું હતું તમને કે આપણો ટૂંક જ સમયમાં એક આપણો ફૂલ વ્લોગ આવશે જેમાં સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીમાં હેરકટનું તમને બધું જ નોલેજ આપવામાં આવશે. કોઈને પણ હેરકટ કરતાં શીખવું છે યા હેર અકોર્ડિંગ કોઈ પણ નોલેજ લેવું છે તો તમને અમારા વિડીયોની અંદર મળી રહેશે. આપણે એક ફૂલ વિડીયો બનાવવાના છીએ જ્યાં હેરને કટ કરવાનું સ્ટાર્ટ કરવાથી લઈને હેરકટ એન્ડ થાય ત્યાં સુધીનું બધી જ ડિટેલ તમને એમાં જણાવવામાં આવશે. લાઈક સીઝર કેવી રીતે યુઝ કરવી, સીઝરને કેવી રીતે ક્લિપ કરવી, કોમ કેવી રીતે હેન્ડમાં ક્લિપ કરવો, કેવી રીતે કોમ પકડવો, કેવી રીતે સીઝર પકડવી, મશીન છે ટ્રીમર અને ક્યાંથી સ્ટાર્ટ કરવું, કયા એંગલથી સ્ટાર્ટ કરવું, કયા એંગલ ઉપર છોડવું,
એડજસ્ટ ઇન વન વિડીયો. સો આપણો ફૂલ વિડીયો આવે છે એ જોવાનું ભૂલતા નહીં. ફૂલ વ્લોગની અંદર તમને 100% નોલેજવાળો વિડીયો આવશે, જેમાં તમને એક વિડીયોના માધ્યમ દ્વારા તમને હેર કટ કરતાં શીખવા મળશે. અને અમારા વિડીયોથી તમે કંઈક નવું ઇન્સ્પાયર અમારા વિડીયો અમે એટલા માટે જ ગાઈસ બનાવી રહ્યા છીએ, બિકોઝ ઓફ કે અમારા વિડીયોના માધ્યમથી કોઈ પણ હેર આર્ટિસ્ટ છે તો એ ઇન્સ્પાયર થાય છે અને કંઈક નવું શીખવા મળે છે. અને તમારી પાસે કંઈક નવું છે ગાઈસ, જે અમને જણાવવા લાયક છે, જે અમારી પાસે કમી છે, જે અમારામાં નથી, તો તમે અમને કોમેન્ટમાં પણ જણાવી શકો છો. અમે એ કમીને નેક્સ્ટ ટાઈમથી પૂરી કરી દઈશું. અમારા વિડીયોની સાથે બન્યા રહેજો. રોજે રોજ નવામાં નવું કંઈકનું કંઈક નવું તમને વિડીયોમાં શીખવાડતા રહીશું, બતાવતા રહીશું. અને અમે પણ ઓલવેઝ ટ્રેન્ડ સાથે ચાલીએ છીએ ગાઈસ. તો ટ્રેન્ડિંગમાં જે વસ્તુ આવતી હોય છે, જે ટ્રેન્ડિંગ ચાલતું હોય છે, આપણે એ અકોર્ડિંગ જ કામ કરીએ છીએ આપણે સલૂન ઉપર. અને આપણી સલૂન ઉપરનું ગાઈસ અત્યાર સુધીનો રેકોર્ડ છે, રિવ્યૂ છે કે એની ક્લાયન્ટ હેઝ નો હેવ એની કમ્પ્લેન, બિકોઝ ઓફ કે આપણે 100% ક્લીન અને ક્લિયર કામ કરીએ છીએ. અમારા ત્યાં બધા જ પ્રોફેશનલ આર્ટિસ્ટો છે, બધા જ મેક્સિમમ એક્સપિરિયન્સવાળા છે અને બધા જ વેલ પ્રિપેર અને વેલ સેટ છે, વેલ એજ્યુકેટેડ છે. લાઈક બોલવામાં, કામ કરવામાં અને મેનર્સમાં તો ઓલવેઝ યસ. અને ગાઈસ મેનર્સ એવી વસ્તુ છે કે સલૂનના સ્ટાફની અંદર હોવો જ જોઈએ ઓલવેઝ, જો કે અમારામાં છે જ અને લગભગ બધામાં હોય જ છે. અને ગાઈસ તમે ગૂગલના રિવ્યૂ પણ ચેક કરી શકો છો અમારા, જેમાં પણ આપણા મોસ્ટલી બધા જેન્યુઅન રિવ્યૂ છે અને 5 સ્ટાર વાળા જ છે, બિકોઝ ઓફ કે કામ. ગાઈસ તમે પણ બિલીવ કરો છો અને હું પણ પ્રેક્ટિકલી બિલીવ કરું છું કે જેનું કામ હોય છે એને કહેવાની કોઈ જરૂર નથી પડતી, જે ઓલવેઝ શો થાય જ છે પબ્લિકનો. તો તમે પણ જોઈ શકો છો. તમને વિડીયોના દ્વારા વિડીયો માધ્યમથી પણ અમે તમને સમજાવીએ છીએ, બતાવીએ છીએ કે આપણા ત્યાં કેવું કામ થાય છે, આપણે કેવી સર્વિસ આપીએ છીએ. અને ટૂંક સમયમાં આપણા એકચ્યુઅલી છે ને અમારા વ્લોગનું સ્ટાર્ટિંગ છે, તો થોડા ઘણા કમ્ફર્ટેબલ છીએ, થોડા ઘણા નથી. થોડું ઘણું તમારાથી ઇન્સ્પાયર થવાનું છે, થોડા ઘણા નવા વ્લોગરથી ઇન્સ્પાયર થવાનું છે. તો તમારી પાસે અમને આપવા માટે એની સજેશન હોય છે તો તમે અમને DM પણ કરી શકો છો, કોમેન્ટમાં પણ કરી શકો છો. તમારું એક કોમેન્ટનો અમે એક આન્સર આપશું અને એની ઉપર અમે વર્ક કરશું. આમાં કેવું હોય છે ગાઈસ કે હેર કટ છે એ એક આર્ટ છે, એક કળા છે, જે બધાની અંદર નથી હોતી. હેર આર્ટિસ્ટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન ધ વર્લ્ડ. હેર કટ કરવું એક આર્ટ છે, એક કળા છે. લાઈક જેમ આર્ટિસ્ટ એક આર્ટ બનાવે છે, સેમ હેરની અંદર અમે પણ એક આર્ટ જ બનાવી રહ્યા છીએ. અને ગાઈસ તમે બધા પણ જાણો જ છો કે ફેસની બ્યુટીને ઇન્ક્રીઝ કરવા માટે હેર કટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તમારી બોડીની અંદર જો હેર કટ સારું હોય છે તો ફેસ સ્ટ્રક્ચર કે ફેસ સ્કિનને કોઈ જ મેટર નથી કરતું. તમારા હેર કટની અંદર જો ફિનિશિંગ અને પ્રોપર કામ કરવામાં આવે છે તો તમારું હેર કટ છે એ તમારા ફેસની બ્યુટીને ઇન્ક્રીઝ કરે છે. લાઈક ઓલવેઝ બધા માને જ છે અને હું પણ એમાં બિલીવ કરું છું કે હેર કટ છે તમારી ફેસની બ્યુટીને ઇન્ક્રીઝ કરે છે. તો તમે પણ જ્યાં હેર કટ કરાવો છો ત્યાં તમને કેવું અનુભવ થાય છે, કેવું તમને કામ મળે છે એ પણ અમને જરૂરથી જણાવજો કોમેન્ટની અંદર. અમે તમારી હરેક કોમેન્ટનો આન્સર આપશું અને તમારી હરેક કોમેન્ટ ઉપર અમે કામ પણ કરશું. આપણા ત્યાં હેર કટ, બિયર્ડ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, વેક્સિંગ બધી જ સર્વિસ અવેલેબલ હોય છે. આપણે બધી જ સર્વિસ અહીંયા 100% સેટિસ્ફેક્શન સાથે કામ કરીએ છીએ. આપણા ત્યાં પહેલાં પણ કીધું અને અત્યારે પણ કહું છું ગાઈસ કે આપણા ત્યાં જેટલા પણ આર્ટિસ્ટો છે એ બધા વેલ પ્રિપેર અને વેલ એજ્યુકેટેડ પ્રોફેશનલ આર્ટિસ્ટો છે, જેમના મેક્સિમમ એક્સપિરિયન્સ છે. અને ગાઈસ એક્સપિરિયન્સ આર્ટિસ્ટની એ જ ખાસિયત હોય છે કે જેને આપણે કહેવાની જરૂર ના પડે કે આપણે હેર કટ એકચ્યુઅલીમાં કેવું જોઈએ છે. એ આપણા ફેસના સ્ટ્રક્ચરને જોઈ, ફીલ કરી અને એ અકોર્ડિંગ આપણને એક નવું હેર કટ સજેસ્ટ કરે.
બિકોઝ ઓફ કે હેરકટ કરાવવા માટે તો આપણે યુઝ્યુઅલી આપણે હેરકટ કરાવવા માટે સલૂનમાં જઈએ છીએ, રાઈટ? બટ એ સલૂનમાં જઈને આપણે એને કહેવું પડે છે કે મને આવું હેરકટ જોઈએ છે. ઇવન આપણે એને સમજાવવું પણ પડે છે. કોઈ પણ સલૂન ઉપર ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ તો ત્યાં આપણો એક્સપિરિયન્સ લાઈક ઓલવેઝ નોટ બેડ પણ 100% સેટિસ્ફેક્શનવાળો નથી જ હોતો. બિકોઝ ઓફ કે તમારો આર્ટિસ્ટ નવો હોય છે, યા તો પછી તમારા માટે પ્લેસ નવો હોય છે, યા તો પછી તમને જે કામ તમે એને કહો છો એ 100% માણસ સમજતો નથી. તો બસ ગાઈઝ બન્યા રહેજો. એના પછી એક બીજું હેરકટ હતું આનંદભાઈનું. એ હેરકટ પણ બતાવ્યું છે તમને ફાઇનલ લુક. તમે જરૂરથી જણાવજો કોમેન્ટની અંદર. અને ગાઈઝ હું ઓલવેઝ કહું છું અને કહેતો રહીશ કે તમારો કોઈ પણ ક્વેશ્ચન છે, કોઈ પણ એની હેલ્પ ફ્રોમ મી ટુ મિલિયનર સલોન, સો જસ્ટ ડીએમ મી, જસ્ટ ડીએમ અ મિલિયનર યુનિસેક્સ સલોન. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મેસેજ કરી શકો છો, યુટ્યુબમાં પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને આપણો ઇન્સ્ટાગ્રામની અંદર આઈડીની અંદર મોબાઈલ નંબર પણ એડ જ છે, અટેચ કરેલો છે ગાઈઝ. તો એમાં પણ તમે અમને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. વોટ્સઅપથી પણ આપણે આન્સર 100% આપીશું. એમના પછી એક બીજું હેરકટ હતું જે મેં કરેલું હતું. એમના હેરકટમાં એકચ્યુઅલી ગાઈઝ એવું હતું કે બહુ જ ડિફિકલ્ટ કામ હતું. એમનો એક જ ક્વેશ્ચન હતો કે સાહિલભાઈ, હું જ્યાં પણ હેરકટ કરાવું છું મને કોઈ સેટિસ્ફેક્શન નથી આપી શકતું બિકોઝ ઓફ મારા હેર જ એટલા અનબેલેન્સિવ છે કે લાઈક હું એને બેલેન્સ પણ નથી કરી શકતો અને મેનેજ પણ નથી કરી શકતો. મેં જ્યાં પણ અત્યાર સુધીમાં હેરકટ કર્યા છે, નો ડાઉટ કે બધાએ મને હેરકટ મારા ફેસ અકોર્ડિંગ સુટેબલ સારા જ કરી આપે છે. બટ હું એની સાથે સેટિસ્ફેક્શન નથી ફીલ કરતો બિકોઝ ઓફ કે મને મેનેજેબલ જ નથી લાગતા. હું મારા હેરમાં મેનેજ નથી કરી શકતો. સો આ છે સર. નામ સોરી ગાઈઝ મને નથી આવડતું બિકોઝ ઓફ ફર્સ્ટ ટાઈમે આવેલા છે. બટ એમનું હેરકટ મેં લીધું હતું પર્સનલી બિકોઝ ઓફ કે એમના ઘણા બધા ક્વેશ્ચનો હતા અને ઘણા બધું એમનું કન્ફ્યુઝન હતી. તો મેં પર્સનલી એમનું હેરકટ લીધું હતું અને પર્સનલી એમને કન્સલ્ટ કર્યું હતું કે એકચ્યુઅલી વોટ હી વોન્ટ, સો આઈ કેન ગીવ હિમ વોટ હી વોન્ટ. સો મેં એમનું હેરકટ સ્ટાર્ટઅપ કર્યું હતું. એમના હેરકટ વખતે પણ એમને બસ સેમ જ ફિલિંગ આવતી હતી કે સાહિલભાઈ સારું તો થશે ને, મારા હેરકટની અંદર જેવું મને એકચ્યુઅલી જોઈએ છે એવું તો મને આપી શકશો. તો મેં ત્યારે જ એમને કમિટમેન્ટ કરી હતી કે યસ. અને આ છે એમનું ફાઇનલ લુક ગાઈઝ. તો તમે પણ મને કહેજો કે એમના બિફોરમાં અને આફ્ટરમાં શું ડિફરન્સ છે, કેવો ડિફરન્સ છે, એમના ફેસ ઉપર આ હેર સુટેબલ છે કે નહીં. એના પછી હતા માહિરભાઈ અને નિકિતાબેનની એનિવર્સરી. તો અમે ગયા હતા હોટલમાં જમવા માટે ગાઈઝ. આ છે હોટલ કાઠિયાવાડી, જે અહીંયા આપણી સલૂનથી નિયર બાયમાં જ છે. અને એમની એ હોટલના ઓનર અને સ્ટાફ બધા જ આપણી સલૂન ઉપર આવે છે ફોર હેરકટ એન્ડ બિયર્ડ. તો એમને પર્સનલી અમને ઇન્વાઇટ કર્યા હતા કે તમારી એનિવર્સરી છે ગાઈઝ તો તમે આપણી હોટલ ઉપર જ આવજો. તો એમના તરફથી થોડું ઘણું એમના તરફથી સેટઅપ હતો, થોડું ઘણું અમારા તરફથી સેટઅપ હતો ગાઈઝ. જમવામાં પણ આ છે મહેશભાઈ ગાઈઝ, જે મારા પર્સનલ ફ્રેન્ડ છે અને બહુ જ જેન્યુઅન અને ઓનેસ્ટ માણસ છે. સો બસ માટે આટલું જ હતું. ફરી મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો ગાઈઝ મેં પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે તમને ફૂલ નોલેજ સાથે એક ફૂલ હેરકટનો વિડીયો જોઈતો હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે નેક્સ્ટ ટાઈમ ફૂલ વ્લોગ નાખશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.